એ મારી આ નબળ વસ્તીની ભાંગલ ગાડી હાજી ગાડી આ મને તને દિયા નો તો જગત ને કોને દિયા આવે બોલ બોલ મારી બોલ મનુભાઈ દેવી હાટો થઈ થોડી કસોટી નથી બેઠી મારી હાથ થોડી પડી ગરીબ લાલો માલો મળે તારા પગ પકડી આ પહોળા મોદારા નથી અન હગાના જોર નથી મળે આ નમુડિયા છે પણ સુરભર રાજા ગણે જા મારા દીકરા મારા વિજયા જા એક હોનાની નગરી નો બનાવી દઉં ને તો મને પાવનની દેવીને ખાજે ખોટ લાગી જાય બા લાગી જાય બા પણ મારા તારે કેવું હોય ને કઈ લેજે દુઃખમાં ભાગ લીધો મારા બાપ નાન બાબા આજ ગયા તન માંગી ભીખી તન મુઠી કનું કોઈ આપે મળે તારી પાસે કાને નો માંગે મનુભાઈ તો જગતમાં કોની પાસે માંગશે તો મારો ભર્યો ભંડાર મારા પહોળાની જીવાયું મારા બસડાની તું તો જીવાય સો મળે પણ કઈ લેજે કેવા દેતી વાદે મારા લા ભૂલા
જો તને માંગ્યા દાન નો દઉં ને અને બાપ તું માંગે ને આપું એમાં મારું શું વળે અને સમકી વાત દી સડે તારા પહુડાને તો હોનાની મુઠ્ઠી રમાડું નહીં ને અને હોનાના રબકડે નો રમાડું ને તો મને નાન બાપા પુના માની દીવીને ખાઈ દે ખોટ લાગી જાય છે આ બાપ આખો આધાર તારી માથે છે કારણ મારી લાલ લીટલી સૈની કરનારી આલેખમાં મારી નાચ્યો તે લાલ લીટલી સસુરી આમળી જોજે તારા ભણતરમાં આમળી મરી દુખિયા દીવી મારો હારેલ મળે રોતા મારા બાપા પુના દીવી બા રવાદ જે એક દી ભાઈઓ મત ભાવ યો જાય હગામથી હગવટ્યું જાય પણ આયા અકલ મળે તારી હાટો થઈ જાલે જાલે કોઈ મેરી દેવી તને પડતી દેવી જ્યાંમાંથી એટલું દુઃખ બાપની દેવી જગતે મને પડમાં પડતા અને મારા બાપ નાન બાપાની દેવી તેમને પડમાં પડતા મૂકી દીધા અમારું બળું પાયલું તનહા ભજું
મન પાવાઈ દીવી મન નબળા ટપોરા મન હોવા લાગે અને જગ્યા કે માલિપા મારી લાખ લાખની વસ્તી અઢી મંડાણ માંડો અને ધૂલનો ડલિંગડો કરો અને બાપ તો એક દિન સમય અયોધ્યાની ગાદી નો બનાવી દઉં ને તેમ નાન બાપાની દેવીને કાજે ખોટ લાગી જાય મારા જીના જીના બહુરાઈ કોઈ વર બહુલા માથે લાગીયો અને કોઈ ભાગ્યો ભાગ માંગે અને બાપ મારા જીણા પહોળાનો એક આહુડો અને પડાય એક આહુડાનો હિસાબ નો કરી દઉં ને તો નાન બાપા પુના મન દીવની ખોટ લાગી જાય મારા બાપા વિરવાન નીતિ મારી મારતન નીપડાયું ની દીવી તારી સિવાય કો ધણી બને અને જગતની માલિપા તને દિયા નો આવે તો જગતમાં કોને દિયા આવે અને મારી નાયતના આવા સમયે કોઈ ટપોરો મારે અને કદાચ ફળદરીની જગ્યાની માલિપા મારી નાયતનો ટપો જગદી હુનો પડવા દો અને કદાચ જો જાલ્યું બાવલું મેલું મારી કદાચ કોઈ કુવાસી કોઈ દીકરીઓ તારી હાટોથી ના હોડા પાડ્યા છે
તેમાં કાકા કોઈ એવી દીકરી રોઈ હોય છે ને કારણ આવા સમયે કોઈ દુખિયા આવે, કોઈ વેળાનો બોલ, કોઈ સમાનો વેણ. મનુભાઈ મારી નાચ વજીતા બોલી જાય મણાઈ આ જગતમાં ગરીબનો કણુકો ખાધો કેમ કહેવાય? 52 ગજનો વાવટો સડાય અમારા બાપ નાના બાપાની જીવીએ ખાધો કેમ કહેવાય? તું બોલેસ ને કાલ તારા હારું કરવું જોઈએ. અવસ્થિની માલિબા ખોટા બોલી થાતી નહીં મારી નાતમાં કાકા વાક આપણામાં હોય, ધર્મમાં વાક ન હોય વાલા. ધર્મને દોષ નો દેવાય પણ એની કીધી કરી દો અને એ ઊભા રાખીને ઊભા રહ્યો. પણ બાપ ઈ કેને આવું ભૂરી પડે એની કીધી કરવી પડે મરીને ચોરી. અને કદાચ એના દોર માથે હાલે આવો ભલા માણસ અને કદાચ બાપ હુકલ ઠૂઠા બની ગયા હોય અને જોઈને કોલાહલથી પાછી પડી જાવ ને તેમને નાનબા બાપુના મેની દીવીને ખોટ લાગી જાય. કારણ કે ભાઈ એવા પરસાસ મારી માં ડાય હતા ને આ દેલવાણી કોટની માલપા અહીંયા દેવી ખાવા ઉતરેલી અને મિત્રો કોટડાની જગ્યાની માલપા ખબર પડે કે મારી દેવી ખાવા ઉતરીશ પણ પેલા તો હગાની હગબટ રાખતા આથી વાયક મોકલ્યો. મને ઘણા મિત્રો વાત કરતા કે ભાઈ હવા સર માટી નહીં જેનું લખણું કરી દીધેલું પણ દેવી પાસે એવી મામો હતી ને નીતિનભાઈ બોબડભાઈ શું કીધી મળે જગતને ખબર નથી તને ખબર છે ને મારા આઈડિયા કેવા છે.
મેં તને શેરો નાખ્યો મારા બાપ નાની દીવી મારી માં પુનાની દીવી લાભુભાઈ એ લાભુભાઈ કાઈ વાંધો નહીં બાપ આમ જો એને દિયા આવશે ને અને મુખમાંથી વેણ નીકળી જાય ઈ પાળે જાય પણ એને દિયા આવી જોઈએ એને દિયા આવશે પાખડિયું ના તાર માંડશે sobre você Bilbao હમણાં હોશિયાળો વેણ બોલ્યા માણાથી નો રહેવે દીવીથી કેમ રહેવાય કે મળે સે મારી વાહે કોઈ તારી સિવાય જોતો ખરી પાછું વળીને તો જો પણ કદાચ કોઈ મરી ના તેને અંતર નથી યાદ કરે આખ્યુ વિશી આવસતી ના બોલ્યા હમ જોય હિમાલા હમી દઈને મળી દઈને હા મળી